જૂનાગઢ લોકસભાની ચૂંટણીને લઈને માળિયાહાટીના તાલુકા કોંગ્રેસના નેજા હેઠળ એક બેઠક યોજાઈ હતી, જેમાં માળિયાહાટીના તાલુકા કોંગ્રેસનું સ્નેહ મિલન અને ખેડૂતોના લગતા વિવિધ પ્રશ્નો લઈને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। તો આ બેઠકની જો વાત કરીએ તો ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ હીરાભાઈએ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા। બૂથ સમિતિ મતદાન બૂથ સમિતિ બનાવવા માટે કાર્યકરોને કામે લાગી જવાનું આહવાન પણ કર્યું હતું। તો સંતો મહંતો વ્યસન મુક્તિ અભિયાન ચલાવે છે, બીજી તરફ ભાજપ ગિફ્ટ સિટીમાં દારૂબંધી હટાવવાનું કામ કર્યાના આક્ષેપો કર્યા હતા। માળિયાહાટીના તાલુકાની પ્રજાને જ્યારે જરૂર પડે ત્યારે તેમની સાથે રહીશું તેવું પ્રદેશ કોંગ્રેસના પ્રમુખે જણાવ્યું હતું। આ બેઠકમાં સરપંચો, તાલુકા પંચાયતના સદસ્યો, ચૂંટણી લડેલા આગેવાનો અને કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। માળિયાહાટીના મુકામે તાલુકા કક્ષાનું સ્નેહ મિલન અને ખેડૂત સંમેલન મોટી સંખ્યામાં લોકોની હાજરી હતી। ખેડૂતોના પ્રશ્ન વીમા એના ભાવો પૂરતા નથી મળતા તે અને એમના જે ઉપજ થાય એમના ભાવ નથી મળતા, એમની સામે ખૂબ મોંઘા દવાઓ, રાસાયણિક ખાતરો અને સમય મળતા નથી, એવી બધી ફરિયાદો પણ આજે સામે આવી। હાલ ભારતીય જનતા પાર્ટીને 156નો ધક્કો લાગ્યા પછી કોઈનું નથી સાંભળતા। એકતરફી અન્યાય, કિનાખોરી, મોંઘવારી, રાજસ્થાનમાં 450માં બાટલો આપવો, ગુજરાત પાકિસ્તાનમાં હોય એમ 1100નો બાટલો આપવો। એક વખતે એમ કહેતા કે 400 રૂપિયાનો બાટલો મોંઘો પડ્યો હોય અને 1100નો મોંઘો નથી પડતો। 55 રૂપિયાનું પેટ્રોલ ડીઝલ 35માં મળવું જોઈએ એમ કહેનારા લોકો 100માં વેચે, એ પછી પણ એ લોકોને કંઈ સમજતા નથી। ત્યારે પ્રજા ખૂબ નારાજ છે, પ્રજાનો મૂળ મુદ્દો છે અને સમય આવતે બધા એનો જવાબ આપશે। કોંગ્રેસ પાર્ટીએ વિપક્ષતાની ભૂમિકા ભજવી, લોકોને જનજાગૃતિ લાવી, ઉજાગર કરી, લોકોની સાથે રહી, લોકોના પ્રશ્નોને વાસા આપવાનું હંમેશા માટે અમે કામ કરતા રહીશું। જય હિન્દ, જય ભારત।